પ્રતિમાબેન શિરીષકુમાર મોદી એક એવું વ્યક્તિત્વ કે જે પ્રતિભાવાન એક મોટા વટવૃક્ષ એટલે કે સ્વર્ગવાસી શિરીષકુમાર એમ મોદીના છાયા કે ઉથાર હેઠળ નહીં, પરંતુ ખભા સાથે ખભો મેળવીને પોતાની આગવી સામાજિક અને અંગત વ્યક્તિત્વની ઓળખ સાથે પાંગરેલું મોહરેલું વ્યક્તિત્વ, ગર્ભ શ્રીમંતાઈ કે પોતાની મિલકતના કોઈ પણ દંભ વિના સાલસ માયાળુ અને કોઈક માટે સુઆયોજિત વૈચારિક દ્રષ્ટિકોણ દર્શાવતી વ્યક્તિ એટલે પ્રતિમાબેન. નમસ્કાર, હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથામાં એવા વ્યક્તિત્વને મળવાનો મોકો મળ્યો કે જેમને નામથી તો બધા ઓળખે છે, પણ એમના કેટલાક કામ, એમના કેટલાક સેવાના યજ્ઞોને આજે આપણે જાણીએ. તમને મેં આજે ઘણા વર્ષે કદાચ મળવાનો મને મોકો મળ્યો, તો તમે કેટલી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છો? 4-5 ખરી. અચ્છા, હા. કઈ કઈ? મહિલા મંડળ, ઇનરવ્હીલ ક્લબ ને મમતા મંદિર. અચ્છા, અને લગભગ 50 વર્ષથી તો આ સેવા યજ્ઞ સાથે જોડાયેલા છો. આ સેવાઓ કરવી અને સંસ્થાઓ સાથે રહી અને સારું કામ કરવું, માર્ગદર્શન પૂરું પાડવું, આવો તમને વિચાર અને પ્રેરણારૂપ તમને કોણે કર્યા? મારા હસબન્ડ. અચ્છા, હા, શિરીષકુમાર સર. હા, અને મારા સાસુ. અચ્છા, અને એમની અંદરથી તમે એવી કેવી પ્રેરણાઓ મેળવી કે જે સમાજ માટે આપણે કંઈક કરી શકીએ? કરવું કઈ વાંધો નથી, બહાર જઈને કામ કરો તમે, કઈ અચ્છા, વાંધો નથી. એટલે મને આ બાળ મંદિરનું કામ વધારે ગમતું હતું. હા હા. પહેલાં શરૂઆતમાં બાળ મંદિરમાં, કલ્યાણ મંદિરમાં કામ કરતી હતી. સવારના જતી હતી છોકરાઓની સાથેનું, મને કામ વધારે હા હા મજા આવતી હતી. સામાજિક જવાબદારીઓની સાથે તેમણે સેવાકીય પ્રવૃત્તિઓને પાલનપુરમાં વેગવંતી અને આગવી ઓળખ અપાવી છે. મહિલા મંડળ હોય કે વિદ્યા મંદિર સંસ્થાના બાલ મંદિર અને બાળકોના વિકાસની વાત હોય કે પછી ઇનરવ્હીલ ક્લબમાં બજાવેલી પોતાની સેવાની વાત હોય, આમ સતત તત્પર રહી નવીન વર્તમાન વિચારધારા સાથે જોડવાનું ભગીરથ કાર્ય એમને કર્યું છે. ઇનરવ્હીલ ક્લબ અને આ બધાની સાથે તમે જોડાયા તો તમને કેવા અનુભવો થયા? ક્લબમાં એવી રીતે થયું કે કોઈ અહીંયા હતું જ નહીં. હું કોઈને અહીંયા પાલનપુરમાં આવ્યા પછી કોઈને ઓળખતી નથી. ઉર્મિલા માસી અને વીરબાળાબેન બંને જણાને ઓળખતી હતી, અને સુનિલભાઈના મમ્મી. અચ્છા, સુનિલભાઈના ઘરના. એટલે એ લોકોને ઓળખતી હતી, બાકી કોઈને હું ઓળખતી નથી. અને પછી બીજા 2-4 જણા હશે, એ લોકોએ કહ્યું કે આપણે બધા ભેગા થઈને એક ઇનરવ્હીલ ક્લબની શરૂઆત કરી. એટલે અમારું ઇનરવ્હીલ ક્લબ સેકન્ડ ક્લબ છે આખા ઇન્ડિયામાં. એટલે પહેલું અમદાવાદ કહેવાય અને બીજું અમારું ક્લબ કહેવાય. અમારી ક્લબ સારામાં સારી ચાલે છે 60 વર્ષથી. ઓહો. અને હું જે બાકી રહી છું એમ કહું તો ચાલે, સ્થાપક તરીકે. અને ઘણું બધું સારું. તમારા જેવા જ હવે બધા મેમ્બર્સ અંદર એન્ટર થાય છે, એ લોકો બધા સરસ રીતે કામ કરે છે. એટલે આપણે હવે કે હું 5 વર્ષ સુધી તો એની પ્રેસિડેન્ટશીપ કરી, પણ અમારામાં રૂલ એવી રીતનો હોય છે કે દર વર્ષે પ્રેસિડેન્ટ ચેન્જ થાય. તો નોટ સળંગ પણ ઓલ્ટરનેટ કરીને કામ કર્યું. પણ હવે તો નવા આવે છે ને, તો એ લોકો કામ કરે છે અને સરસ રીતે કામ ચાલે છે અમારું. અને સોશિયલ વર્ક કરીએ છીએ, એમાં કેન્સરનો પ્રોજેક્ટ ચાલે છે, બહુ જ સરસ ચાલે છે. બુક બેન્કિંગ કોલેજમાં પણ અમે હેલ્પ કરીએ છીએ, મમતા મંદિરમાં હેલ્પ કરીએ છીએ. એ સિવાય ગામડાઓમાં જઈને પણ પુસ્તકો આપીએ છીએ. પછી ક્ષધન ક્ષેત્ર છે ને, ત્યાં પણ અમે હેલ્પ કરીએ છીએ. એવી અમુક જગ્યાએ જોઈએ છીએ અમે લોકો અમારાથી થાય એટલી હેલ્પ કરીએ છીએ. સામાજિક જવાબદારીઓની સાથે તેમણે સેવાકીય પ્રવૃત્તિઓને પાલનપુરમાં વેગવંતી અને આગવી ઓળખ અપાવી છે. મહિલા મંડળ હોય કે વિદ્યા મંદિર સંસ્થાના બાલ મંદિર અને બાળકોના વિકાસની વાત હોય કે પછી ઇનરવ્હીલ ક્લબમાં બજાવેલી પોતાની સેવાની વાત હોય, આમ સતત તત્પર રહી નવીન વર્તમાન વિચારધારા સાથે જોડવાનું ભગીરથ કાર્ય એમને કર્યું છે. તમારી અંદર અનેક એવી કળાઓ છે કે તમે કઈ બેસ્ટ બનાવી શકો છો વસ્તુઓ. પછી રસોઈ કળામાં પણ તમે માસ્ટર છો. એટલે પહેલાં છે ને, મારે મહિલા મંડળમાં અમે લોકો પેલા ગૃહ ઉદ્યોગ ચલાવતા હતા કે બહેનોને હેલ્પ કરી શકીએ આવડતું હોય તે. પણ આપણા ગામમાં
ઇન્ટરેસ્ટ હવે ધીમે ધીમે બધા ઘેર ઘેર કરવા માંડ્યા. હા. એટલે ખાખરા મોગડી ને એવું બધું અહીંયા પહેલાં વધારે ચાલતું હતું, પણ હવે મશીનો આવી ગયા એટલે એમાં પણ કોઈને ઇન્ટરેસ્ટ નથી. આજની જ વાત કરું છું. 5-6 બહેનોને પણ હું હેલ્પ કરું છું કે જેને મહિલા મંડળને પણ જરૂર નથી કે બીજા કોઈને બી જરૂર, જેને જરૂર છે એવા 5-6 બહેનોને તૈયાર કરેલા છે કે તમે આ બધું શીખી જાઓ તો તમને પણ 2 પૈસા એ લોકોને જરૂર છે તો શીખી ગયા છે. તો ઓર્ડર્સ આવે તો લેવાના અને એ લોકોને પૈસા આપવાના. શીખી ગયા છે. આપણી હું જે રીતે શીખવાડ્યું છે એ રીતે બધું શીખી ગયા છે. આપણે એ કામ કરું છું, ગૃહ ઉદ્યોગનું કામ થોડું નાનકડા પાયા ઉપર આવી રીતે હેલ્પ કરવાનું. અને મમતા મંદિરમાં કરાવું છું ત્યાં બધા નાના છોકરીઓ છે ને એ વધારે સારું કામ કરે છે. કિચન બનાવવાનું, છાપામાંથી થેલીઓ બનાવવાની, સારામાંની ઓર્ડર આવે તો સારામાંની થેલીઓ બનાવવાની કાગળની. હા. અને કપડાં સ્ટિચિંગનું કામ શીખવાડું છું, થેલાઓ બનાવવાનું કામ કરાવીએ છીએ. પછી રક્ષાબંધન આવે ત્યારે રાખડીઓ બનાવવાનું, પછી દિવાળી આવે ત્યારે દીવાઓ બનાવવાનું, બધું જે સિઝન આવે. અને જસ્ટ આ રનર્સ છે ને, રનર્સ બનાવીએ છીએ. પછી આવું આવા ટાઈપનું બધું નાનું નાનું શીખવાડ્યું છે. તમે થોડું ઘણું છે મારી પાસે, તમને બતાવીશ. કેટલા પુસ્તકો અત્યાર સુધી કદાચ વાંચ્યા હશે? અંદાજે મને જે ગમે એમાં હાથમાં આવે વાંચી લઉં છું. દિવસ દરમિયાન કેટલું વાંચન હશે આ ઉંમરે? સવારે ઉઠું છું ને મારું ભગવાનનું છે ભક્તાંબરને જે મેં હવે છે ને પેલા મોબાઈલ ઉપર મૂકી દીધું છે, એટલે ભૂલી ગયા હોય શબ્દો તો આપણે એ કરી લઉં. પછી નાહી ધોઈને થોડું ઘરમાં આટા ફેરા કરી લઉં ને પછી એમાં બનાવે ત્યાં સુધી એ કરતી નથી. આડાવડા જે કંઈ કામ કરવા એ ઘરમાં કરી દે, પછી બપોરે પુસ્તક વાંચવાનું. એટલે અંદાજે 3-4 કલાક તો તમે? હા, 4 કલાક. શું વાત છે! એ પુસ્તક જો એક વખત હાથમાં પડી જાય તો પૂરું કરીને પણ મૂકી દઉં. ઇન્ટરેસ્ટ પુસ્તકમાં. હા. ઇનરવ્હીલ ક્લબના સભ્ય અને પ્રમુખ તરીકે પણ સતત પ્રવૃત્તિમય રહ્યા છે. તમામ સભ્યોના વિચારોને સાંકળીને મહિલાઓ સંબંધિત તેમજ સેવાકીય પ્રકલ્પોને સાકાર કરતા રહ્યા છે. પ્રતિમાબેન મોદીનો સ્વભાવ અને શોખ એ પોતે જ માયાળુ સ્વભાવ અને નવીન કલાઓને, હસ્તકલાઓને કોઈકના જીવનને ઉન્નત બનાવવાની પ્રવૃત્તિઓ જ છે. એમના પોતાના સંગ્રહ અને વિદેશોની યાદોનો ખજાનો પણ અદ્ભુત છે. કેટલીક યાદો અને પ્રસંગોનો તો જાણે પટારો. શિરીષ સર સાથે તમે ખૂબ સારું જીવન વિતાવ્યું. એમના જીવનમાંથી તમને કેવી પ્રેરણા મળી? કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં, કશું જ નહીં. અચ્છા. અને તમને હંમેશા મોટિવેશનલ જ કર્યા એમણે? બહુ સરસ રીતે, બહુ સારી રીતે. એમનું એ પોતે પણ એટલા જ કોલેજ, સ્કૂલ, એમનું ટાઈમ ટુ ટાઈમ એમનું હોય. કરવું જોઈએ આપણે. ટાઈમ વગર એ ચાલે નહીં બિલકુલ. સવારનું નિયમિત કોર્ટમાં જવાનો ટાઈમ, બધું સાચવવાનું પહેલું એમનું સાચવવાનું હોય છે આપણે. કારણ કે એ ન સચવાય તો તકલીફ થઈ જાય. હા, એ જ. એમાં કોઈ પ્રોબ્લેમ થતો જ નહોતો અમારે, કોઈ દિવસ થયો બી. અચ્છા. અને ખૂબ સારું જીવન જીવ્યા. અને એમ કહી શકાય કે એ પાલનપુરનું બહુ મોટું નામ કહેવાય અને સપોર્ટેડમાં તમારું વ્યક્તિત્વ એમની સાથે જોડાયેલું હતું. બિલકુલ, પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. તમારું જીવન મોટા ભાગે પાલનપુર અને બોમ્બેમાં વિતાવ્યું ને તમે? તો બોમ્બેનો માહોલ ને પાલનપુરના માહોલ વચ્ચે હવે તો કઈ બધે ફરક લાગતો જ નથી. કારણ કે બોમ્બેમાં મારા પેરેન્ટ્સને છે એટલે ત્યાં પણ બધાને સોશિયલ વર્ક, મારા દાદા પરિવારમાં પણ સોશિયલિટી છે. મારા દાદા ખૂબ જ બધાને હેલ્પ કરી છે. અચ્છા, એટલે એ વારસો જ તમારો અત્યાર સુધીનો છે. મારા દાદાએ, મારા ભાઈ, મારા ફઈ, બધા જ. મારા ફઈ તો લગભગ 22 વર્ષ સુધી મેનેજિંગ ટ્રસ્ટી છે વિદ્યા મંદિરમાં. અને અત્યારે પણ આ ઉંમરે સી ઇઝ 95 કમ્પ્લીટ. અને પગમાં તકલીફ છે હમણાં,
વ્હીલચેરમાં છે, પણ અત્યારે આજે પણ પેઇન્ટિંગ બી કરે છે, તમને હા, હા. બતાવું હા, હમણાં. હા. અને સી ઇઝ રાઇટિંગ ઓન જૈનિઝમ. અને ફઈ તો મારા બહુ જ એક્ટિવ છે, મારાથી પણ હોશિયાર છે તને કહું. હા, બહુ જ હોશિયાર છે ફઈ તો. એટલે કહેવાય ને કે મને તમારી વાતો પરથી તો એવું લાગે છે કે જે લોકો નિરાશ થઈ જાય છે ઉંમરના કારણે, તો એવું કંઈ હોતું ના, નથી. જરા પણ નહીં. બહુ જ મારા દાદા પણ એટલા બધા, શું કહું છું ને કે દાદા તો 53 યર્સ એક્સપાયર થઈ ગયા. સુરજબલ લલ્લુભાઈ. મારી સ્કૂલ એમને જ શરૂ કરી. માજરની હોસ્પિટલ પણ દાદાએ શરૂ કરી ને ફિમેલ હોસ્પિટલ. અને પછી બહાર જતા રહ્યા રંગૂન ને પછી મદ્રાસ ને બધાને પછી એમને હેલ્પ કરી, ઘણી બધી હેલ્પ કરી મારા દાદા. પહેલેથી જ ગર્ભ શ્રીમંત પરિવારમાં તમે મોટા થયા. હતું જ નહીં કર્યું, કશું જ નતું. મારા સસરાનું પણ ઘર બાળી નાખ્યા પછી આ ઘર મોઢું ઊભું કર્યું. એ તો પૂછી જોજો, અભિષેકને ખબર છે. આ ઘર છે ને બાપુજીનું ઘર ત્યાંનું હતું ને, ગામમાં કંઈ ઘર હતું, એ એમના કેસના હિસાબે ઘર આખું બાળી નાખ્યું હતું, કશું જ નહોતું. તો એમને એમ કહેવામાં આવ્યું કે મારી પાસે આ છે ને તો નસીબ છે, નવું બનાવીશ. ને એમાંથી બા અને બાપુજીએ ભેગા થઈને આ ઘર બનાવ્યું. જૈન સમાજના મેળાવડા, વિવિધ સામાજિક સંસ્થાઓના સંમેલનો સાથે પાલનપુરની તમામ વર્ગની મહિલાઓની મદદગાર પ્રવૃત્તિઓમાં તેમનું યોગદાન અમૂલ્ય અને અદ્ભુત રહ્યું છે. એમાં પણ વળી જ્યારે મિજબાનીની વાત હોય, મેન્યુ પસંદ કરવાની વાત હોય, ત્યારે પ્રતિમાબેનની પસંદગી મેનેજમેન્ટનો કોઈ જોટો ન જડે. વળી બધાને સાથે રાખી હસતા મુખે મીઠા શબ્દોથી સહકારથી કામ કરી શકે તેવો અસરકારક કોમ્યુનિકેશનનો સ્વભાવ ધરાવે છે તેઓ. અને એમાં પણ મોદી કુંજમાં એમની મુલાકાતે જવાનું થયું હોય ત્યારે તેમની રેસિપી અને તેમનું ચા નાસ્તાની તો શું વાત કરવી. એક પ્રતિભાવાન વ્યક્તિત્વ, અને એ પણ આપણને સૌને માનો પ્રેમ દર્શાવે તેવા પ્રતિમાબેન. તમારા કોન્ટેક્ટમાં એવા કયા કયા લોકો છે કે જે તમને બોમ્બેથી આવ્યા પછી પાલનપુરમાં તમને બહુ સપોર્ટ કર્યો હોય એવા? મારી સાથે ઘણા બધા ફ્રેન્ડ્સ છે. મારું ઇન્ટરવ્યુ લખું છે, ક્યારે માસી તમે ક્યારે આવો છો, પછી આપણે મીટિંગ રાખવાની છે. લખું સર, વુમનમાં જે મેનેજમેન્ટ પાવર છે એ તમને આટલી ઉંમરે હું જોઉં છું ત્યારે મને લાગે છે કે ઘરને એકલું મેનેજ કરવું નહીં, પણ સમાજને, સંસ્થાઓને મેનેજ કરીને એક વ્યક્તિત્વ ઊભું કરવું ને, એ કદાચ પ્રતિભાબેન, અને હું તો તમને માસી પણ કહી શકું, ડેફિનેટ. તો એમનામાં મને શીખવા મળ્યું છે. હું તો એટલું જ કહી શકું કે બધાએ પગભર થવું અને અત્યારના ને કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. કોઈ પણ ઉંમરે. કોઈ પણ ઉંમરે. આમ નાસી પાસે કંઈ છે જ નહીં એવી રીતનું તો હું તો મારા છોકરાઓને પણ કહી દઉં છું. મારી નાની છે ને, એને ઘણી વખત કે તું મમ્મી એકલી છે ને તો હું તારી પાસે આવી જાઉં અને હું રહું. મેં કહું એ તો હું કરતી, તું તારા પગભર છે તો તું ત્યાં જ રહે. હું છું તને સપોર્ટ કરવા માટે, હું આઈ એમ ધેર. તું કહેશે તો તારે ત્યાં 15-20 દિવસ આવીને રહી જઈશ. તું અહીંયા નહીં આવ. તે બોમ્બે છોડી દીધું છે તો એ બોમ્બે બહુ જ સરસ કામ હતું, એટલું સરસ કામ હતું, પણ એને ત્યાં જ જવાનું મન થઈ ગયું. તો ભલે કોઈ બરાબર છે, પે સ્કેલ ઓછો હોય ને એની ચિંતા નહીં કરવાની, પણ કામ તને સેટિસ્ફેક્શન છે તો યુ ગો ધેર. તમને ગાર્ડનિંગનો પણ શોખ છે? ઘરમાં અને બહાર મેં જોયું બગીચામાં કેટલા અંદાજિત વૃક્ષો હશે, અને તમે એનું કેર કેવી રીતે કરો છો દિવસ દરમિયાન? હવે તો બહુ સરસ થઈ ગયા છે ને, એને ધ્યાન રાખો ને. બિચારાને આપણે નાના છોકરાઓને બોલાવીએ, તમે એને બોલાવવા પડે. એની સાથે વાતો પણ કરો છો? કારણ કે એ તો એને ધ્યાન મરી જાય, કરી જાય તો ધ્યાન તો રાખવું પડે. બહુ એટલા બધા સરસ થઈ ગયા છે. અને ખાલી ધ્યાન જ રાખવું પડે છે, અને પાણી પાપવું. પાણી જો ન અપાય તો પાણી ખાતર તો ધ્યાન રાખવું. ચંદ્રકાંત બી છે ને મારી પાસે, ચંદ્રકાંતને ઓળખતા હશે, એ વર્ષોથી છે મારી પાસે, 40 વર્ષથી છે. 40 વર્ષ, એ 50નો થયો, 50-55. એ નાનો હતો ત્યારથી જ છે મારી પાસે. અચ્છા. અને ફાધર હતા ને ત્યારથી જ છે મારી પાસે. આ લોકો બધા જૂના છે બધા મારી પાસે. આને 25 વર્ષ ઉપર થઈ ગયા. બીજા 2-3 છે બધાને
એટલે એવું કહી શકાય કે કોઈ એક અને હું વ્યક્તિ જ્યાં સાથે જાઉં છું ને તો આ મારું મોદી કુંજ મોદી સાહેબ મોદી કુંજ. ઓર્ડર પ્રમાણે ખુલ્લું જ છે. ઓહો કાલે તમે પણ આવશો ને કોઈક વખત કે અચાનક તો આ ઘર ખુલ્લું રહેશે. હું કોઈ વિશ્વાસ કોઈનો તોડતી નથી. હા ખુલ્લું રાખો. છોકરાઓ આવે આ આવે મોદી સાહેબનો ઓર્ડર છે કે ઘર ખુલ્લું રાખવાનું આપણે તો ખુલ્લું રહે. એમાં શું વાંધો છે? કોણ શું લઈ જવાનું છે? કોઈ નહીં. એટલે હું ઘર આપણું એવું હોવું જોઈએ કે ઘર છે લોકો માટે છે અને કોઈને મદદ કરવી એ ખાસ પહેલું આપણી પાસે ન હોય ને તો કહી દઈએ પહેલાં એની જરૂરત છે કે માંદું સાજું હોય ને પછી તમે એમ કહો કે કેમ નથી આવ્યું આ નથી આવ્યું તે કોઈની પરિસ્થિતિને પણ સમજવી પડે. એ તો બિલકુલ સાચી વાત કરું છું. એ તો ન ચાલે. એટલે જ તો તમારી એ તો સાથે અમારા લોકો દાદા- 20 વર્ષથી 50 વર્ષથી જોડાયેલા છે. એ આ તમારું વ્યક્તિત્વ છે એ બાબત. અમારા દાદાને ત્યાંથી પણ એવું જ છે નિયમ કોઈ દિવસ કોઈનો એક પૈસો પણ કોઈનો એ નહીં કરવાનો. અહીંયાથી બાપુજી મોદી સાહેબ બધા અમારા ઘરમાં એ તો જરા પણ ન ચાલે. એક સ્વમાની સ્વતંત્ર માયાળુ અને હૃદયમાંથી નિર્મળ સેવાકીય ઝરણું વહાવતા માનુનીને મળ્યા છીએ આજે, અને એમના કામોને એમના જીવનને આપણે આ શ્રેણીમાં દર્શાવ્યું, અને એ આ શ્રેણીની સફળતા છે. મને એક એવું વ્યક્તિત્વ મળ્યું કે જે પડદા પાછળના કદાચ કલાકાર હોઈ શકે. એમણે કર્યું છે ઘણું બધું, પણ આજે એમના મોઢેથી જ સાંભળ્યું, પણ એ ક્યારેય નથી બોલ્યા. અને આજે દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથાનો આ એપિસોડ કદાચ મારા માટે બહુ જ મોટો હશે, કારણ કે મને એવું વ્યક્તિત્વ આજે મળ્યું છે કે 83 વર્ષની ઉંમરે આટલો બધો જુસ્સો એમનામાં છે. તો એક મેસેજ દીકરીઓ માટે કે દીકરી એક